હોલમાં કતારબંધ નાના પલંગો પર માસૂમ બાળકો દિવસભરના થાક પછી શાંતિથી સૂઈ રહ્યા હતા. આ એ જ બાળકો હતા જેમને માનો પ્રેમ અને પિતાનો સહારો નહોતો. ત્યાં જ એક બાળક ઊંઘમાં ચીસ પાડીને જાગી ગયો, મારી માને બચાવો, તે માણસ મારી માને લઈ જઈ રહ્યો છે. વોર્ડન દોડીને આવી અને તેને છાતી સરસો ચાંપીને બોલી, બેટા ડરીશ નહીં, આ ફક્ત એક ખરાબ સ્વપ્ન છે. પણ તે બાળક જ્યારેથી આ બાળ આશ્રમમાં આવ્યો હતો, દરરોજ રાત્રે ડરીને જાગી જતો. તેના સપનામાં જે દેખાતું હતું તે ક્યારેક તેનો ભૂતકાળ હતો. રાતની હવા ગોદામની તૂટેલી બારીઓમાંથી સળવળાટ કરતી અંદર આવી રહી હતી. ગોદામના અંધારામાં એક નિર્દય માણસ ઊભો હતો જે સામે ઊભેલી સ્ત્રી પર અત્યાચાર કરવા તૈયાર હતો. તે સ્ત્રી તેની સામે હાથ જોડીને દયાની ભીખ માંગી રહી હતી. તેના શ્વાસ ઝડપી હતા જાણે કોઈ જૂની દિવાલ ગમે ત્યારે પડી જાય. તેના પગ ધ્રુજી રહ્યા હતા અને તે વારંવાર પોતાના શરીર પરની ચાદર કસીને પકડી રહી હતી જાણે એ જ તેની છેલ્લી ઢાલ હોય. ગોદામના એક ડ્રમમાં તેનો નાનો દીકરો છુપાઈને બેઠો હતો. તે દોડીને તેની મા પાસે જવા માંગતો હતો, પણ માએ કસમ આપી હતી કે જ્યાં સુધી બહારની પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તે બહાર નહીં આવે. બાળક બસ ચૂપચાપ તેની માને જોઈ રહ્યો હતો. તેની આંખો સામે જે થઈ રહ્યું હતું તે આખી જિંદગીનો ડર બની ગયો. દરેક અવાજમાં તેને મોતનો પડછાયો દેખાઈ રહ્યો હતો. તેને માની વાત યાદ આવી કે બેટા બહાર ન આવતો. આ વાત જ તેના પગ રોકી રહી હતી. તે માણસ ગુસ્સામાં ચીસ પાડ્યો, કેમ? ભાગી જવાનું વિચારી લીધું હતું? તને લાગ્યું કે મારા પૈસા લઈને ભાગી જવું આટલું સહેલું છે? મને મારા પૈસા પાછા જોઈએ. સ્ત્રીએ માથું ઝુકાવ્યું, હું અત્યારે નથી આપી શકતી. મારા પતિનું મૃત્યુ થઈ ગયું છે. ઘરમાં કશું જ નથી બચ્યું. બાળકો ભૂખ્યા છે. મને થોડો સમય આપી દો. હું હપ્તામાં બધું ચૂકવી દઈશ. બસ 3 વર્ષની મહેતલ આપી દો. તે માણસ જોરથી હસી પડ્યો, કોને જોઈએ છે તારો સમય? તું જ પૂરતી છે. આજે જ બધો હિસાબ બરાબર કરી દે. તેની દાનત સ્પષ્ટ દેખાઈ રહી હતી. સ્ત્રી બધું સમજી ગઈ હતી. તેણે ચાદર વધુ કસી લીધી અને પાછળ હટવા લાગી. પણ તે માણસ સતત તેની તરફ વધી રહ્યો હતો. તેની આંખોમાં એવો ડર હતો જે માત્ર શરીરને જ નહીં પણ આત્માને પણ ધ્રુજાવી દે. તે દિવાલ સાથે અડી ગઈ અને હાથ જોડીને બોલી, ભગવાન માટે મારા પર દયા કરો. મારી ઇજ્જત બરબાદ ન કરો. તેને પોતાના દીકરા સામે આ બધું થતું વિચારીને જમીનમાં સમાઈ જવાનું મન થયું. અચાનક તેણે મુઠ્ઠીમાં માટી ભરી અને પોતાની આંખોમાં નાખી દીધી અને કદાચ તે જ પળે તેનામાં હિંમત આવી ગઈ. કદાચ પોતાની ઇજ્જત બચાવવાનો ડર દરેક સ્ત્રીને સિંહણ બનાવી દે છે. તે પાછળ જોયા વિના ભાગી અને શેરીઓમાં ખોવાઈ ગઈ. શેરીઓ સુમસામ હતી. લોકો પોતપોતાના ઘરોમાં બંધ હતા. ચારે બાજુ સન્નાટો હતો. તે ભાગતી રહી પણ દર વખતે પાછળ જોતી તો તે જ દરિંદાનો ચહેરો નજર આવતો. તે જ ગંદી નજર, તે જ હાસ્ય. તેનો નાનો દીકરો પણ રડતો રડતો પાછળ દોડ્યો, પોતાની માને બચાવવા માટે. તે માણસ આખરે તેની પાસે પહોંચી ગયો અને તેણે તેની કમર પકડી લીધી. તેના હાથોમાં એ જ શક્તિ હતી જે તેની દરેક હરકતમાં દેખાતી હતી. તે તાકતવર હતો અને સ્ત્રી તેની સામે કમજોર. સફેદ રંગ, પાતળા હોઠ, કાચ જેવી આંખો. આટલી સુંદર સ્ત્રી તેના હાથ લાગી ચૂકી હતી. સ્ત્રી ચીસ પાડી, નહીં, હું ઇજ્જતદાર ઘરની સ્ત્રી છું. મને છોડી દો. તેણે કાચની બોટલ ઉઠાવી લીધી, જાણે કોઈએ તેને છેલ્લું હથિયાર આપ્યું હોય. અને એક પળમાં તેણે નિર્ણય કરી લીધો. તે બોલી, જો તે મારી તરફ એક ડગલું પણ વધાર્યું તો હું આ બોટલ મારા પર તોડી લઈશ, મારો જીવ આપી દઈશ. પણ તે માણસ હસ્યો, તારા જેવી ઘણી સ્ત્રીઓ જોઈ છે. નખરા તો આવડે છે પણ અંતે બધી મારી પાસે જ આવે છે. તે આગળ વધ્યો. સ્ત્રીએ ઝટકા સાથે કાચની બોટલ પોતાના પેટમાં ગૂંચી દીધી. તેની આંખોમાં દર્દની રેખાઓ ઉભરી. શ્વાસ ઉખડ્યા અને પછી થંભી ગયા. પણ તેના ચહેરા પર સંતોષ હતો, પોતાની ઇજ્જત બચાવવાનો સંતોષ. તે માણસ તેને ઠોકર મારતા બોલ્યો, ન પૈસા મળ્યા ન મજા. આજનો દિવસ તો બરબાદ ગયો. પછી તે ચાલ્યો ગયો. કોઈની આંખોએ બધું જોયું અને તે જ આંખોમાં તે માણસનું ટેટું વસી ગયું જે એક દિવસ તેની ઓળખ બનશે. બાળક ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. તેના દિલમાં એક આગ સળગી ઉઠી. તેણે નક્કી કર્યું કે પોતાની માના મોતને તે બેકાર નહીં જવા દે. હવે તે એટલો મોટો બનશે કે તે રાતનો બદલો લઈ શકે. બાકીની જિંદગી તેણે બાળ આશ્રમમાં વિતાવવાનું નક્કી કર્યું. રસ્તા પર તૂટેલા કાચ વિખરાયેલા હતા. કૂતરો જોરજોરથી ભસી રહ્યો હતો. તે દરિંદો જતો રહ્યો હતો. બપોર ઢળી ચૂકી હતી. સૂરજની છેલ્લી કિરણો આકાશને લોહી જેવો લાલ રંગ આપી રહી હતી.
શેરીના ખૂણા પર એક જૂની લાકડાની ખુરશી પર એક વૃદ્ધ માણસ બેઠો હતો. બેચેન થઈને વારંવાર આમતેમ જોઈ રહ્યો હતો. તેના ચહેરાની કરચલીઓ સમયના મારની ગવાહી આપી રહી હતી. આંખો નીચે ઘેરા પડછાયા હતા, જાણે ઊંઘ તેનાથી વર્ષોથી નારાજ હોય. તે વારંવાર દરવાજા તરફ જોતો, જાણે કોઈની રાહ જોઈ રહ્યો હોય. તેની નજર શેરીના નાકેથી પોતાની દીકરી અદિતિને શોધી રહી હતી. ત્યારે જ મહોલ્લાની એક સ્ત્રી શાકભાજીની થેલી લઈને પસાર થઈ તો રોકાઈ ગઈ અને બોલી, કાકા, તમે તો અદિતિની પાછળ બહુ ચિંતિત રહો છો. મેં આજ સુધી કોઈ પિતાને આટલા પરેશાન નથી જોયા. આખરે ક્યાં સુધી તેને આવી રીતે પહેરામાં રાખશો? કાલે તેની સગાઈ પણ થશે, ત્યારે શું કરશો? અદિતિના પિતા માત્ર હળવું સ્મિત આપીને બોલ્યા, હા, સગાઈ તો થવાની જ છે, પણ દિલ કહે છે હજી નહીં, હજી સમય નથી આવ્યો. દીકરીઓ પિતાને જીવતી પણ વહાલી હોય છે. તે સ્ત્રી માથું હલાવીને ચાલી ગઈ, પણ તેના ગયા પછી તે સ્મિત વૃદ્ધના ચહેરા પરથી ગાયબ થઈ ગયો. હવામાં જાણે કોઈ બોજ ફેલાઈ ગયો હોય. મહોલ્લામાં બધાની જીભે આ જ વાત હતી કે અદિતિના પિતા પોતાની દીકરીને એક પળ માટે પણ નજરથી દૂર થવા દેતા નહોતા. જાણે જો તે સામે ન હોય તો તેમના શ્વાસ જ થંભી જશે. પણ કોઈએ નહોતું જોયું કે તે મોહબ્બત પાછળ એક ઊંડો ડર છુપાયેલો હતો જે શબ્દોમાં કહી શકાય તેમ નહોતો. તે વૃદ્ધ દરરોજ રાત્રે ઉઠીને અદિતિના રૂમમાં ડોકિયું કરતો, માત્ર એ જોવા માટે કે તેની દીકરી બરાબર છે કે નહીં. થોડી જ વારમાં શેરીના વળાંક પર અદિતિ દેખાઈ. તેના હાથમાં પુસ્તકોનું બેગ હતું, વાળમાં 2 ચોટલીઓ અને ચહેરા પર એ જ પ્યારી સ્મિત જે તેના પપ્પાની જિંદગીનો સૌથી મોટો સંતોષ હતો. જાણે તેની સ્મિતથી સાંજની અંધારામાં અજવાળું ફેલાઈ જતું હોય. આટલી મોડું કરી દીધું બેટા? વૃદ્ધ પિતાએ ધ્રુજતા અવાજે કહ્યું, પણ ચહેરા પર એક થાકેલું સ્મિત સજાવી લીધું. તું જાણે છે ને તારા પપ્પાનું દિલ કેવું છે. જ્યારે તું નજર નથી આવતી તો લાગે છે જાણે શ્વાસ અટકવા લાગ્યા હોય. અદિતિ હસી, પણ તેની હસીમાં પ્રેમની સાથે થોડો શિકાયત પણ હતો. પપ્પા, તમે આટલું ટેન્શન કેમ લો છો? મારી સાથે મહોલ્લાની બાકીની છોકરીઓ પણ હોય છે, પણ કોઈના પપ્પા તો ઠીક, તેમની માતાઓ પણ મહોલ્લામાં આવી રીતે ચક્કર નથી લગાવતી. તમારી આ નકામી ટેન્શનને કારણે મેં કોલેજ ટ્રીપ પર પણ ન જવાનો નિર્ણય કર્યો. હવે તો કહો, આખરે કયો ડર છે જે તમને શાંતિથી જીવવા નથી દેતો? તેને હંમેશા લાગતું હતું કે જાણે કોઈ ડર તેના પપ્પાને અંદરથી ખાઈ રહ્યો છે. ઘણીવાર તેણે કહ્યું કે પપ્પા, ડોક્ટરને બતાવી દઈએ, કારણ કે હવે તે રાત્રે ઉઠીને રડતા રહે છે તો મને ડર લાગવા માંડે છે, પણ દર વખતે તે ટાળી દેતા. અદિતિએ મનોમન વિચારી લીધું હતું કે કદાચ પપ્પા તેને લઈને વધુ ઇમોશનલ થઈ ચૂક્યા છે. વૃદ્ધ પિતાએ થોડી પળ ચૂપ રહીને તેની તરફ જોયું. આંખોમાં એટલી નરમાઈ હતી કે ચમકને છુપાવી નહોતા શકતા. તેમણે ચશ્મા ઉતાર્યા, રૂમાલથી સાફ કર્યા, જાણે જવાબ આપતા પહેલા વિચારના ધુમ્મસને સાફ કરી રહ્યા હોય. કંઈ નહીં બેટી, તેમના અવાજમાં એક હળવો ધ્રુજારી હતો. દીકરીઓ બહુ નાજુક હોય છે. હવે જમાનો બહુ બદલાઈ ગયો છે. લોકો હવે નજરથી પણ તકલીફ આપી દે છે. અદિતિએ તેમના ખભા પર હાથ મૂક્યો. પપ્પા, હું તમારી દુઆઓમાં ઉછરી છું, તમારા ભરોસાના છાંયડામાં રહી છું. જો તમે જ ડરતા રહેશો તો હું ક્યારેય ઉડતા નહીં શીખી શકું. પપ્પાએ નજર ઝુકાવી લીધી. તું સાચું કહી રહી છે, પણ તું નથી જાણતી, ક્યારેક માણસ ડર પોતાના માટે નહીં, પોતાના વીતી ગયેલા સમય માટે જીવે છે. અદિતિએ હેરાનીથી પૂછ્યું, વીતી ગયેલો સમય? તે પળ ભારે થઈ ગઈ, હવા પણ થંભી ગઈ. પિતાએ નજર આકાશ તરફ ઉઠાવી, ડૂબતા સૂરજ તરફ, જ્યાં લાલાશ હવે અંધારામાં બદલાઈ રહી હતી. કેટલાક ઘા એવા હોય છે બેટી જે સમય ક્યારેય ભરી નથી શકતો. હું દુઆ કરું છું કે તે ઘા તારા નસીબ સુધી ન પહોંચે. અદિતિએ ધીમેથી કહ્યું, કયો ઘા પપ્પા? તમે મારી સાથે ક્યારેય કંઈ કહેતા જ નથી. જો કોઈ વાત હોય તો મારી સાથે શેર કરો. હું તમારી દીકરી છું. તે તેના સવાલ પર શાંત થઈ ગયા. તેમના શ્વાસ થોડા ઝડપી થઈ ગયા, જાણે કોઈ જૂની યાદ દિલના દરવાજા પર દસ્તક આપી રહી હોય અને તે બંધ કરી દેવાની કોશિશ કરી રહ્યા હોય. રાત ઘેરી થવા લાગી. અદિતિ પોતાના રૂમમાં જતી રહી હતી. શેરી સુમસામ થઈ ગઈ હતી. તે જ પિતા મંદિરના ખૂણામાં બેસીને હાથ જોડીને રડતા રડતા ભગવાન પાસે માફી માંગી રહ્યા હતા. તેમની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. હે ભગવાન, મારા ગુનાઓની સજા મારી અદિતિને ન આપતા. જો હું તે લોકોના પગ પકડીને માફી માંગી શકતો તો માંગી લેતો, પણ હવે કશું થઈ શકે તેમ નથી. જ્યારે માણસ પાસેથી તાકાત છીનવાઈ જાય છે ત્યારે જ તેને ઉપરવાળાની તાકાતનો અહેસાસ થાય છે. તે જ ભગવાન જેણે તેને શક્તિ આપી હતી અને તે જ શક્તિ તેના માટે એક પરીક્ષા બની ગઈ હતી.
તે પરીક્ષા હતી કે તે તાકાતનો કેવી રીતે ઉપયોગ કરે છે અને તેણે તે તાકાતનો ખૂબ ખોટો ઉપયોગ કર્યો હતો. ઓફિસની મોટી બારીઓમાંથી સાંજનો સોનેરી તડકો અંદર આવીને કાચના ટેબલ પર વિખેરાઈ રહ્યો હતો. મોંઘી ખુશ્બુ, ચમકતી ફર્શ અને ચારે તરફ એક એવી ચૂપકીદી જે એ દર્શાવતી હતી કે આ શહરત અને આ દોલત તેણે માત્ર પોતાના ભૂતકાળની ભૂલને દબાવવા માટે કમાઈ હતી. તે ખુરશી પર બેઠો સામે રાખેલી એક તસવીરને જોઈ રહ્યો હતો. ચહેરા પર તે જ ઠહેરાવ, તે જ ઠંડી સ્મિત, આંખોમાં એક એવી ખામોશ ચમક હતી જેને જોઈને કોઈને વિશ્વાસ ન થાય કે આ શખ્સ ક્યારેય હસ્યો પણ હશે. આખા શહેરમાં અર્જુન રજાવતની સફળતાની વાતો ચર્ચામાં હતી. આ એ જ છોકરો હતો જેણે ખૂબ ઓછા સમયમાં એટલું નામ કમાઈ લીધું કે કોઈ વિચારી પણ નહોતું શકતું કે આ ક્યારેક એક અનાથાશ્રમમાં ઉછરનારો બેસહારા બાળક હતો. હવે બિઝનેસ વર્લ્ડનો બેતાજ બાદશાહ હતો જેની એક સ્મિત માર્કેટના વલણ બદલી દેતી હતી અને છોકરીઓ તેની સાથે જિંદગી વિતાવવાના સપના જોતી હતી. તેણે ઇન્ટરકોમ પર બટન દબાવ્યું. સંજય, જરા આવ. જી સર, સંજયે દરવાજામાંથી અંદર આવતા કહ્યું. અર્જુન રજાવતે ટેબલ પર રાખેલી તસવીર ઉઠાવી, આંગળીઓથી તેના કિનારીઓને સ્પર્શ કર્યો અને આંખોમાં નફરત ભરી ચમક સાથે બોલ્યો, મને આ છોકરી વિશે બધું જ જાણવું છે. દરેક વાત, દરેક ડિટેલ. સંજયે તસવીર તરફ જોયું. તેમાં એક માસૂમ છોકરી હતી, 2 ચોટલીઓ, આંખોમાં હેરાની અને સ્મિતમાં બોળપણ. તે કોઈ સામાન્ય કોલેજની છોકરી લાગી રહી હતી. ન કોઈ ફેશન, ન દેખાડો, બસ એક સાદગી જે હવે ખૂબ ઓછી જોવા મળે છે. જી સર, હું ખબર કઢાવું છું, પણ સર આ છે કોણ? અર્જુન હળવો હસ્યો, પણ તેની સ્મિતમાં ઠંડાશ હતી. તે સવાલ હજી તારા માટે નથી, સંજય, બસ જેટલું કહ્યું છે એટલું કર. સંજયે સ્મિત છુપાવતા કહ્યું, જી સર, અને મનોમન ખુશ થયો કે કદાચ તેનો બોસ પણ હવે સગાઈ વગેરે વિશે વિચારવા લાગ્યો છે. નહીં તો તેને જોઈને તો લાગતું હતું જાણે તેને જિંદગીમાં કોઈની જરૂર જ નથી. અર્જુને તેની તરફ જોયું અને બોલ્યો, તારા જોક્સ હંમેશા ખોટા સમયે યાદ આવે છે. જી સર, માફ કરજો. સંજય તરત સીધો થઈ ગયો. તેને 10 વર્ષ થઈ ચૂક્યા હતા અર્જુન રજાવત સાથે કામ કરતા, અને આ પહેલી વાર હતું જ્યારે તેના બોસે કોઈ છોકરીની તસવીરને આટલું મહત્વ આપ્યું હતું. અર્જુનની આંગળીઓ હજી પણ તે તસવીરના કિનારીઓ પર ટકેલી હતી. તેણે ધીમા સ્વરમાં કહ્યું, તેના વિશે બધું જ જલ્દીથી જલ્દી જાણકારી મેળવ. હું રાહ જોવા નથી માંગતો. જી સર, સંજયે માથું ઝુકાવીને કહ્યું, પણ જતા જતા તસવીરને ફરીથી જોવાથી પોતાને રોકી ન શક્યો. કમાલ છે સર, બિલકુલ સાદી છે. લાગે છે કોઈ મિડલ ક્લાસ ફેમિલીમાંથી છે. અર્જુન ચૂપ રહ્યો. બારીની બહાર જોતો રહ્યો જ્યાં સાંજની રોશની ધીમે ધીમે અંધારામાં ગુમ થઈ રહી હતી. રૂમની ખામોશીમાં ઘડિયાળની ટીક-ટીક સ્પષ્ટ સંભળાઈ રહી હતી. તે પોતાની ખુરશી પર સીધો બેઠો હતો. તસવીર મેજની દરાજમાં મૂકી દીધી હતી. પછી તે જ નિષ્ઠુર અંદાજ ચહેરા પર સજાવી લીધો, પણ આંખોમાં તે જ અધૂરી ચમક બાકી હતી. સંજય બહાર જતો રહ્યો હતો. દરવાજો બંધ થયો. માં, તારો બદલો લેવાનો સમય આવી ગયો છે. તે માણસને એવી જ રીતે તડપાવીશ જેવી રીતે તેણે અમને તડપાવ્યા હતા. સંજયે પોતાના સોર્સ લગાવીને એક દિવસની અંદર બધી માહિતી એકઠી કરી લીધી હતી. હવે જઈને સરને આપી આવું છું. તેને પૂરો વિશ્વાસ હતો કે તેનો બોસ આ તસવીર વિશે જાણવા માટે બેતાબ હશે. સંજય ઝડપી પગલાંથી અંદર આવ્યો તો સામે ઊભેલો શખ્સ હજી બોક્સિંગ પછી પરસેવાથી લથબથ હતો. અર્જુન રજાવતે ધીમે ધીમે માથું ઊંચું કરીને તેને જોયો. શર્ટ તેના પહોળા ખભા પર મૂકેલો હતો, પણ હજી પૂરી રીતે પહેરવાની તકલીફ નહોતી લીધી. તેની શેપ જોઈને માણસ પીગળી જાય. શું તને એ પણ યાદ નથી કે દરવાજો ખટખટાવીને અંદર આવવું હોય છે? તેના લહેજામાં તે જ ગહેરી સંજીદા ઠંડક હતી જે દરેકને થોડી પળો માટે જડ કરી દેતી હતી. સંજય આ વખતે અટક્યો નહીં. દાંત કાઢીને હસી પડ્યો. સર, ખબર એવી લાવ્યો છું કે સાંભળશો તો ખુશ થઈ જશો. તે ધીમે ધીમે ટુવાલ ખભા પર મૂકીને ખુરશી પર બેઠો અને આંખો ઊંચી કરીને બોલ્યો, સંભળાવ શું ખબર છે? સર, મેં તે છોકરીનો પત્તો લગાવી લીધો છે. તેના ચહેરા પર ચમક હતી જાણે કોઈ મોટી સફળતા મળી હોય. સામેવાળો શખ્સે નહોતો જાણતો જે થોડી જ મિનિટોમાં કોઈની ખુશી પર પાણી ફેરવી શકે તેમ હતો. તો તેને ઉપાડી લો. સંજયનું સ્મિત થંભી ગયો. કદાચ તેનો બોસ સીધી રીતે કામ કરવાનું નહોતો જાણતો, પણ મોહબ્બતમાં ઇજ્જત સૌથી ઉપર હોય છે. શું મતલબ? અર્જુન રજાવતની નજર હવે તેના પર તંગ હતી, ઠંડી અને વિચિત્ર પ્રકારની ઠહેરાવવાળી. મેં કહ્યું, ઉપડાવી લો, ગોદામમાં બંધ કરી દો, હું પોતે જોઈ લઈશ.
પણ સર, તમે તો તેને પસંદ કરતા હતા. આપણે યોગ્ય રીતે સંબંધની વાત પણ તો કરી શકીએ ને. સંજયના અવાજમાં થોડો ડર અને બીક બંને દેખાઈ રહ્યા હતા. અર્જુને આહિસ્તા ધીમેથી હસીને કહ્યું, કોણે કહ્યું કે હું તેને પસંદ કરું છું? હું તેનાથી ખૂબ નફરત કરું છું. રૂમમાં થોડી પળની ખામોશી છવાઈ ગઈ. તે ચહેરો એટલો માસૂમ હતો કે કોઈને પણ મોહબ્બત થઈ શકે તેમ હતી, તો પછી તેના બોસને તેનાથી આટલી નફરત કેમ હતી? સંજયના દિલમાં કંઈક શાંત થઈ ગયું. પણ સર, કોઈની દીકરીને ઉઠાવી લેવું ઠીક નથી. અર્જુને ખુરશી પરથી ઉઠીને તેની નજીક પગલાં વધાર્યા. નજર તેની શકલ પર જઈને ટકી ગઈ. નોકર હોય તો નોકર બનીને રહે. મેં તને ક્યારે પૂછ્યું કે કોની દીકરીને ઉઠાવવું ઠીક છે કે નહીં? સંજયની જીભ થંભી ગઈ, આંખો ઝૂકી. બંનેનો ઉછેર આશ્રમમાં થયો હતો અને અર્જુન તેને પોતાનો ભાઈ જેવો જ સમજતો હતો. પણ ક્યાંક ને ક્યાંક ફાસલો રહી જ ગયો હતો. માફ કરી દો સર, હું તમારો 1000 વાર નોકર બનવા તૈયાર છું અને તમારા માટે કોઈ પણ આ કામ કરી દેશે, પણ મારો જજ્બો આમાં મારો સાથ નહીં આપે. અર્જુને ઠંડા અવાજમાં કહ્યું, તો જા, મને તારી શકલ ન બતાવ, દફા થઈ જા. સંજય ચૂપચાપ માથું ઝુકાવીને બહાર નીકળી ગયો, કારણ કે જે પાગલપનનું કામ તેનો બોસ કહી રહ્યો હતો તે કોઈ પણ હાલતમાં નહીં કરે. દરવાજો બંધ થયો અને રૂમમાં માત્ર અર્જુનની ઠંડી સ્મિત રહી ગઈ. 3 દિવસ વીતી ગયા. તે છોકરી જે એક સાદી કોલેજ સ્ટુડન્ટ હતી, હવે ગોદામની અંધારી દિવાલોમાં કેદ હતી. ચહેરો પૂરી રીતે ફિક્કો પડ્યો, આંખો સૂજી ગયેલી, હોઠો પર ખામોશી સવાર. ખાવાની પ્લેટ એક ખૂણામાં ધૂળવાળી પડી હતી. તેનો બાપ તો ડરથી જ મરી જશે, અને તે અત્યાર સુધી એક કોળીઓ પણ ગળા નીચે ઉતારી નહોતી શકી. વારંવાર હાથ જોડીને કહેતી રહેતી, મારા પપ્પા આ ગમ સહન નહીં કરી શકે, મને ભગવાન માટે છોડી દો. તેની આ દુઆ કોને શાંતિ આપી રહી હતી? તે નહોતી જાણતી. બહાર ઊભેલો ખાસ માણસ રિપોર્ટ લઈને આવ્યો, સાહેબ, 3 દિવસ થઈ ગયા. તે છોકરી ગોદામમાં બંધ છે. સાંભળી રહ્યો છું તેનો બાપ પોલીસ સ્ટેશન જઈ રહ્યો છે. અર્જુન બોક્સિંગ કરી રહ્યો હતો, પણ આ સાંભળતા જ તેની મુઠ્ઠીઓ થંભી ગઈ. તે એક પળ માટે દંગ થઈને ઊભો રહ્યો. પછી હોઠો પર તે જ ઠંડી સ્મિત આવી ગઈ. તે જ જે ખતરનાક હોવાથી પહેલાં સુંદર લાગતી હતી. આવતા જ પળે તે ધીમે ધીમે પાછળના હિસ્સા તરફ વધ્યો. ઈચ્છ્યું હોત તો તેને અત્યાર સુધી મારી નાખવામાં આવી હોત, પણ દુશ્મનની મોત આટલી સાફ આસાન ન હોવી જોઈએ. તેને પણ એવી રીતે તડપાવવી જોઈએ જેવી રીતે તેણે અમને તડપાવ્યા હતા. ગોદામનો દરવાજો કરચરાટીને ખુલ્યો. અંદર અંધારું, સપાટ ફર્શ અને એક નાની ખુરશી પર સાંકળો પડી હતી. પાણી લઈ આવો. તેના ઇશારા પર નોકરે તરત ઠંડી ડોલ પાણીથી ભરી દીધી. તે છોકરી ઊંધા મોં ફર્શ પર બેહોશ પડી હતી. પાણીના છાંટા પડતા જ તે ચોંકીને ઊઠી બેઠી. વાળ ચહેરા પર વિખરાયેલા, શ્વાસ નિયમિત. અર્જુનની નજર તેના ચહેરા પર ટકી ગઈ. એક ક્ષણ તેના શ્વાસ તૂટી ગયા. કંઈક તો હતું તેના ચહેરામાં, માસુમિયત અને દર્દનો એવો મિશ્રિત પ્રભાવ જે અર્જુન વર્ષોથી શોધી રહ્યો હતો. હવામાં ખામોશીનો પડછાયો છવાઈ ગયો. તેની આંખોમાં વિચિત્ર ચમક ઉભરી આવી, એવી ચમક જે નિર્ણય કરતા પહેલા દિલને બેકાબૂ કરી દે છે. અર્જુને ધીમેથી કહ્યું, તો આ એ જ છોકરી છે? છોકરી બોલી, મારો બાપ મારી રાહ જોઈ રહ્યો છે. તે વૃદ્ધ માણસ આટલી સરળતાથી દૂર ભાગીને મારી પાછળ નહીં આવે. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, મને અહીંથી જવા દો. તે ડરથી તેની તરફ જોઈને તેના પગમાં પડી, પણ અર્જુને ઠોકર મારીને તેને દૂર ધકેલી દીધી, જાણે કે તે કોઈ ગંદકી હોય. તારા પપ્પાની હિંમત એટલી મજબૂત છે, એટલી જલ્દી મરવાના નથી. તારે ભૂલી જવું પડશે. હવે તું તારી જિંદગીમાં તેમનો ચહેરો પણ નહીં જોઈ શકે. મારા પપ્પા સાથે શું કર્યું તમે? કહો. તેના પપ્પાનો ઉલ્લેખ સાંભળતા જ છોકરી ગુસ્સાથી ઊભી થઈ ગઈ, પણ અર્જુને તેને ઠોકર મારીને ફરીથી જમીન પર પટકી દીધી. તેને દોરડાથી બાંધી દો અને દર 2 કલાકે તેના પર પાણી નાખતા રહેજો. તેણે આદેશ આપ્યો. રાતનો સન્નાટો ગલી ગલી ફેલાયેલો હતો. દિલ ધબકી રહ્યું હતું. વર્ષોનો ડર હકીકત બની ચૂક્યો હતો. વૃદ્ધના દિલની ધડકન કોઈ ડોલની જેમ ઝડપી હતી. તેના પગ બેચેન હતા, હાથ ધ્રુજી રહ્યા હતા. તેની આંખોમાં એવી હાર હતી કે વર્ષોનો બોજ મહેસૂસ થવા લાગ્યો. તે દર જઈને પૂછતો, દીકરી આવીશું? અને જ્યારે તેને સાચો જવાબ ન મળતો તો તેનો દર્દ વધી જતો. બાકીની બધી છોકરીઓ ઘરે પાછી આવી ચૂકી હતી, પણ અદિતિનો કોઈ પત્તો નહોતો. તેમણે પહેલાં જ અદિતિ વિશે ખરાબ સપનું જોયું હતું. તેમાં એક સ્ત્રી તેમની દીકરીનું ગળું દબાવતી દેખાઈ હતી.
વૃદ્ધ માણસ મહોલ્લાના દરેક દરવાજા પર ગયો. એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો તો તેણે ગભરાઈને પૂછ્યું, બહેનજી, તમારી દીકરી હજી સુધી ઘરે આવી શું? સ્ત્રીએ નરમાશથી કહ્યું, જી ભાઈ સાહેબ, તે તો આવી ચૂકી હતી, રજા થઈ હતી તે જ સમયે. કેમ? શું થયું? અદિતિ હજી સુધી ઘરે નથી આવી. તે સાંભળીને એક પળ માટે બેહોશ જેવો હલી ગયો અને રડતા રડતા નામાં માથું હલાવવા લાગ્યો. કોલેજ તરફ ગયો. ત્યાં પણ કોઈ ખબર ન મળી. ચોકીદારે જણાવ્યું કે છોકરીઓ ગ્રુપમાં નીકળી હતી પણ અદિતિ નહીં. દરેક ફોન બેઅસર હતો. દરેક રસ્તો બંધ જેવો લાગતો હતો. તે રસ્તા પર બેસીને રડી પડ્યો, હે ભગવાન, મારી બધી ભૂલોની સજા મારી દીકરીને ન આપતા. 2 દિવસ વીતી ગયા અને હવે તેનો ધીરજ ખૂટવા લાગ્યો. તે પોલીસ સ્ટેશનના દરવાજા સુધી પહોંચી ગયો. તે જ જગ્યા જ્યાં માણસ પોતાની આશાઓ અને ફરિયાદો બંને છોડીને આવે છે. પોલીસ સ્ટેશનમાં બેઠેલા પોલીસવાળાએ તેને ખુરશી પર બેસવાનો ઇશારો કર્યો. થોડીવારની રાહ જોયા પછી જ્યારે તેનો વારો આવ્યો તો હવાલદારે કહ્યું, શું ફરિયાદ છે? બોલો. મારી દીકરીને ઉઠાવી લેવામાં આવી છે. 2 દિવસ પહેલાં તે કોલેજ ગઈ હતી. તેની સાથેની બધી સહેલીઓ ઘરે આવી ગઈ, પણ તે હજી સુધી પાછી નથી ફરી. કોઈએ મારી દીકરીનું અપહરણ કર્યું છે. બાબાજી, આ તો સાફ છોકરા છોકરીના પસંદગીનો મામલો લાગી રહ્યો છે. આ ઉંમરમાં છોકરીઓ ભટકી જાય છે. ઘરની ઇજ્જતનો મામલો છે. જે પણ છોકરો છે બેસીને વાત કરી લો. જો છોકરીએ પોતે જ કોઈને પસંદ કર્યો છે તો સગાઈ કરી દો. છોકરીએ પોતે જ કોઈની સાથે જવાનો નિર્ણય કર્યો હશે. વૃદ્ધ આ સાંભળીને કાન પર હાથ મૂકીને ઊભો રહી ગયો. તેની અંદરનો ગુસ્સો અને લાચારી એક સાથે ઉકળવા લાગી. મારી દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે. તેણે એકલીએ ઘરની બહાર ક્યારેય પગ પણ નથી મૂક્યો. તમે મને મારી દીકરીના ચારિત્ર્યની ગવાહી આપશો? મને પોતે ખબર છે મારી દીકરી સીધી અને ઈમાનદાર છે, તેણે ચીસ પાડતા કહ્યું. હવાલદારે ધીમેથી કહ્યું, વાત તો સખત છે બાબાજી, પણ તમે લોકો અવારનવાર આવા કેસ લઈને આવો છો. અમને પુરાવા જોઈએ અથવા રિપોર્ટ લખાવો તો જોઈએ છીએ. આ વાતો જાણે કોઈ તીક્ષ્ણ છરીની જેમ તેના દિલમાં ઉતરી ગઈ. તેની જીભમાંથી માત્ર એટલું નીકળ્યું, મેં કસમ ખાધી હતી. દીકરીના જન્મ પછી મેં તે જૂની જિંદગી છોડી દીધી હતી. તમે લોકો અમારી હાલત પર દયા ખાઓ. હવાલદાર થોડો સીધો થયો પણ તેના લહેજામાં સખતાઈ બની રહી. ઠીક છે, રિપોર્ટ લખી દઈશું. જ્યારે છોકરી મળશે ત્યારે જોઈશું આગળ શું કરવું છે. વૃદ્ધના પગ હજી પાછા વળ્યા પણ નહોતા કે તેના કાનમાં તે જ ટોણા સંભળાવા લાગ્યા. એવા અવાજો જે આશાને તોડી દે છે. ભગવાન તેની ઇજ્જતની રક્ષા કરજે. મહોલ્લાની સ્ત્રીઓ વારંવાર આવીને પૂછતી હતી કે ભાઈ સાહેબ, દીકરીનું શું થયું? તેમ તો અદિતિ એવી લાગતી તો નહોતી પણ હવે પરેશાની યોગ્ય હતી. તેમણે પોતાના ઘરને તાળું લગાવી દીધું હતું. કોઈના સવાલનો જવાબ આપવાની હિંમત નહોતી. આંખો સામે વારંવાર તે ચહેરા આવતા હતા જેમની સાથે તે ક્યારેક ખોટું કરી ચૂક્યો હતો. ગોદામની અંદર દાખલ થયો તો બાકીના નોકર બહાર નીકળી ગયા. તે દોરડામાં બંધ બેઠી હતી. આજે તે બધું ખતમ કરવા આવ્યો હતો. તે માણસને એટલો નીચે પાડી દેવા માંગતો હતો કે તે જિંદગીભર ઉઠી ન શકે. તે અદિતિ પર હાથ ઉઠાવવા માંગતો હતો, પણ જ્યારે તેણે તેને રડતા જોઈ તો તેની આંખોમાં અચાનક ભૂતકાળના પડછાયા પાછા ફર્યા. તે નાના ચહેરામાં તેને પોતાની માની તસવીર નજર આવી. અદિતિ ડરથી પાછળ હટવા લાગી, પણ એક પળમાં કદાચ તે માણસને તેના પર દયા આવી ગઈ. તે પોતે જ તેના ઉપરથી હટીને ઊભો થઈ ગયો. અદિતિની આત્મા ધ્રુજી રહી હતી. ઇજ્જત છીનવાઈ જવાનો ડર હતો. તે જ પળે તે કંઈ પણ કરી દેવાથી રોકાઈ ગયો, પણ નફરત ફરી પાછી આવી. તેણે તેના વાળ પકડીને ઝટકો આપ્યો અને બોલ્યો, હું તારા બાપની જેમ હલકો નથી. જો મારી વાત ન માની તો મિટાવી દઈશ તને. અદિતિએ ધ્રુજતા હાથોથી આંખો બંધ કરી. દુઆ તેના હોઠો સુધી પહોંચતા પહેલાં જ રોકાઈ ગઈ. તે બોલી, મારા પપ્પા બહુ સારા માણસ છે. તમે ખોટું સમજી રહ્યા છો. તમને કોઈ બીજા વિશે ગેરસમજ થઈ છે. તે નીચ માણસની હિમાયતનો એક શબ્દ પણ નહીં સાંભળું. તેણે વચ્ચેથી કાપીને કહ્યું, કાગળ પર સાઇન કર. અદિતિએ ધ્રુજતા હાથોથી કલમ ઉઠાવી. તેના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ સામે બેઠેલા લોકોની નજરોથી ડર લાગી રહ્યો હતો. તેણે આંખો બંધ કરીને સાઇન કરી દીધું. કાગળ પર તે શાહીમાં લખેલી લીટી કોઈ આશાની અર્થી હતી. તે માણસ થોડી પળ માટે શાંત થયો. પછી તેના ચહેરા પર એક સ્મિત આવ્યું જેમાં નફરત અને બદલાની ખુશી બંને હતી. તેણે ધીમેથી કહ્યું, જો તે બહાર કોઈને મળવાની કોશિશ કરી તો અંજામ એવો થશે કે જોઈને પથ્થર દિલ માણસ પણ કાંપી ઉઠશે. મારો બાપ તમારા કરતાં અનેક ગણો સારો છે.
તમારા જેવા લોકો તો સ્ત્રીઓનું અપહરણ કરીને તેમના પર જુલમ કરો છો. તેની વાત સાંભળીને તે એવી રીતે હસ્યો જાણે કોઈ મજાક થઈ રહી હોય. લાગે છે વૃદ્ધે તને પોતાની જૂની વાતો નથી જણાવી, પણ થોભ, તારો આ ઘમંડ હું તોડી દઈશ. તારા બાપ જેવો શરીફ માણસ જો હું હોત તો અત્યાર સુધી તો તું મારી આંખોમાં આંખો નાખીને ઊભી ન હોત. આ હિંમત જે તારી અંદર છે તેને પણ છીનવી લઈશ હું. મને મજબૂર ન કર. રાતે પોતાનો અંધકાર ફેલાવી દીધો. બહાર ટીમ્પે ટીમ્પે વરસાદ પડી રહ્યો હતો. દરેક ટીમ્પું ગોદામની ઠંડી માટી પર પડીને જણજણાટ કરી રહ્યું હતું. તે તેને બાજુથી પકડીને ગોદામમાંથી બહાર ખેંચતો લઈ ગયો. અદિતિ તેને છોડી દેવાની વિનંતી કરી રહી હતી, પણ તેણે તેને વરસાદમાં ઊભી રાખી દીધી અને પોતે અંદર જતો રહ્યો અને બોલ્યો, આજે રાત્રે લગ્નનો જશ્ન નહીં જ મનાવ. નહીં, નહીં, મને ઠંડી લાગી જશે. હું અંદર જ ઠીક છું. પણ તેણે તેની વાતની પરવા કર્યા વિના અંદર મહેલ જેવા ઘરનો દરવાજો બંધ કરી લીધો. અદિતિ વરસાદમાં પલળતી રહી. થોડી વાર પછી તેના હોશ ચાલ્યા ગયા. ચાંદની હળવી રોશની ફેલાઈ રહી હતી. જ્યારે અદિતિના પપ્પાના ઘરની બહાર એક સફેદ કવર મળ્યું. કવર ખોલતા જ કાગળ પર લખેલા શબ્દોએ તેનું દિલ હલાવી દીધું. હાથ ધ્રુજી ગયા. માથું પરસેવાથી ભરાઈ ગયું અને શ્વાસ રૂંધાઈ ગયો. જો તારી દીકરીને મળવા માંગતો હોય તો મારા જણાવેલા સરનામે પહોંચી જા. અદિતિ વિના 3 રાત વીતી ચૂકી હતી. દર રાત્રે તેના દિલે એક નવી પીડા સહન કરી હતી અને દર સવારે એક નવો ડર જન્મ લેતો હતો. તે ઘરના બગીચામાં ઊભો હતો જ્યારે સામે એક પડછાયો ઉભર્યો. પડછાયો ધીમે ધીમે તેની તરફ વધ્યો અને બોલ્યો, કહો, કેમ મારી દીકરીનું અપહરણ કર્યું? તેની વાત સાંભળીને અર્જુન હળવો હસ્યો જાણે સામેવાળાના દર્દની મજા લઈ રહ્યો હોય. જણાવી દઈશ, પહેલાં બેસી તો જા. રમત રમવાનો તો બહુ શોખ છે ને તને, સસરાજી? આટલી જલ્દી કઈ વાતની છે? આખરે તમારા જમાઈનું જ ઘર છે. તેના હોઠો પર વીતી ગયેલા સમયના ઘાવાળી તે જ તીખી સ્મિત હતી. કોણ છો તમે? માણસે ધ્રુજતા પૂછ્યું. મેં બહુ પાપ કર્યા છે, પણ હવે બધા છોડી દીધા છે. માફ કરી દો. મારી દીકરીનો આમાં કોઈ વાંક નથી. સામેવાળો શાંત રહ્યો. તેની આંખોમાં ગુસ્સો અને દર્દ બંને દેખાઈ રહ્યા હતા. તે બોલ્યો, તને આમ હાથ જોડીને માફી માંગતા જોઈને મને શાંતિ મળી રહી છે. મારી માનો પણ કોઈ વાંક નહોતો, પણ તે તેની સાથે જે કર્યું તે કોઈ સજાથી ઓછું નહોતું. તે તારી પાસે દયાની ભીખ માંગતી રહી, પણ તું તો જાણે ખુદા બનીને બેઠો હતો. ઈચ્છ્યું હોત તો તારી દીકરીને પણ તે જ હાલતમાં છોડી દેતો, પણ નહીં. હું ઈચ્છું છું કે તું દરેક પળ સળગે, દરેક શ્વાસમાં તે જ તડપ મહેસૂસ કરે જે મારી માએ સહન કરી હતી. તેમ તો તારી દીકરી બહુ સુંદર છે અને તને તો સારી રીતે ખબર હશે કે સુંદરતા જોઈને મર્દનું દિલ કેવી રીતે પીગળી જાય છે. તેના અવાજમાં ઠંડાશ હતી, પણ તે ઠંડક કોઈ સળગતી આગ જેવી લાગી રહી હતી. ત્યારે જ અંદરથી અદિતિની ધીમી પણ દર્દભરી ચીસ સંભળાઈ. વૃદ્ધ માણસ કાંપી ગયો. તેની આંખોમાં ડર ઉતરી આવ્યો. તે ઉઠવા માંગતો હતો, પણ સામેવાળાએ બેલ્ટ ખખડાવી અને બોલ્યો, બેસી જા. તે ફરી ખુરશી પર ઢળી પડ્યો. દિલ બેચેન હતું, પણ શરીર જાણે કોઈ આદેશનો ગુલામ બની ગયું હતું. સામેવાળાએ ઠંડા લહેજામાં કહ્યું, તારી દીકરી હવે તકલીફમાં છે. તેના દર્દને સહન કર અને જ્યારે મને ફરી તારી જરૂર હશે તો હું તને પોતે બોલાવીશ. જે દિવસે તારી દીકરી સિસકતા દમ તોડી દેશે તે જ દિવસે તારા કર્મોનો હિસાબ પૂરો થશે અને તેને અંતિમ વિદાય આપવા પણ તું જ આવીશ. વૃદ્ધ માણસ જમીન પર પડી ગયો. હાથ જોડી લીધા. આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. બોલ્યો, મને માફ કરી દો. મેં પાપના રસ્તેથી તૌબા કરી લીધી છે. પણ જવાબ મળ્યો, મારી માએ પણ કંઈ ખોટું નહોતું કર્યું, પણ તે તેને ન છોડી. બુરાઈનો બદલો બુરાઈથી જ થશે. ભગવાન પાપ માફ કરી દે છે, પણ માણસ નહીં. અને હું પણ હવે માણસ છું, ખુદા નહીં. જેટલી વાર હું તારો ચહેરો જોઈશ, તારી દીકરીની સજા એટલી વધશે. તેને નોકરોને ઈશારો કર્યો અને નોકરોએ વૃદ્ધને પકડીને બહાર ફેંકી દીધો. તેને બહાર કાઢો અને ફરીથી અંદર ન આવવા દેતા. તે માણસ રડવા લાગ્યો. તેના દિલમાં ડર સમાઈ ગયો હતો. જ્યારે તેની દીકરીને તેની સચ્ચાઈ ખબર પડશે તો તે પોતાના બાપને કેટલો પડેલો માણસ સમજશે. પોતાના યુવાનીના દિવસોમાં તે વ્યાજે પૈસા આપતો હતો. ગરીબો પાસેથી વધુ વ્યાજ લઈને તેમનું લોહી ચૂસતો હતો. તે વૃદ્ધ દબંગ પ્રકારનો માણસ હતો. ત્યારે પોતાના ગુંડાઓ પાળી રાખ્યા હતા જેથી લોકો તેનાથી ડરે. એકવાર એક બીમાર માણસે તેની પાસેથી કરજ લીધું. પછી તે મરી ગયો. તેની પત્ની પર તેણે ખરાબ નજર નાખી દીધી. પછી આ માણસની પોતાની પત્નીનું મોત અને તેની નાની દીકરીની આંખોમાં જે ડર હતો
તેણે તેની જિંદગી ઊંધી કરી દીધી. સમયની સાથે તેણે બધું છોડી દીધું, પણ તે ગરીબ સ્ત્રી તેના સપનામાં આવતી, પોતાની ઇજ્જતને બચાવવાની કોશિશ કરતી. આજે તે સપનું હકીકત બની ગયું હતું. વૃદ્ધ જમીન પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. બીજી તરફ અંદર અદિતિ તાવમાં તપી રહી હતી. દુઆ કરી રહી હતી કે ભગવાન આ શેતાનને મોત આપી દે જેથી તેને ફરી ક્યારેય તેનો ચહેરો ન જોવો પડે. ત્યારે જ દરવાજા પર ટકોર થઈ અને તે અંદર આવ્યો. તેના અવાજમાં ખરબચડાપણું હતું. સાંભળ અદિતિ, તારા પિતા આવ્યા હતા. ખૂબ ગીડગીડાવી રહ્યા હતા. પગ પકડી રહ્યા હતા માફી માટે. અદિતિનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તે પોતાની તકલીફ ભૂલીને બોલી, પપ્પા ક્યાં છે? મારે તેમને મળવું છે. તે ઉઠવા લાગી પણ નબળાઈથી પડી ગઈ. અર્જુને તેનો હાથ પકડી લીધો અને હળવા સ્મિત સાથે બોલ્યો, બીવી, તારે મારી પાસેથી પરવાનગી તો માંગવી હતી ને. તેના લહેજાથી ડરીને અદિતિ કાંપી ઉઠી. તેણે ચીસ પાડવાની કોશિશ કરી, પણ અર્જુનનો ભારે હાથ તેના મોં પર આવી ગયો અને અવાજ ગળામાં જ રોકાઈ ગયો. તે તેના પર હાવી થઈ ચૂક્યો હતો. અદિતિએ આંખો ફાડીને જોયું. તેની કરોડરજ્જુમાં ધ્રુજારી દોડી ગઈ. અર્જુન તેની નજીક આવ્યો અને બોલ્યો, ચાલ, હવે બતાવું છું કે મારા વિના પરવાનગી જવાની કિંમત શું હોય છે. તે પોતે કાબૂ મેળવવાની કોશિશ કરતી રહી પણ બધું બેકાર. તે હવે એકબીજાના એટલા નજીક હતા કે વચ્ચેની બધી હદો તૂટી ચૂકી હતી. અદિતિએ પોતાને ઝટકો આપ્યો. જલ્દીથી ધાબળો ઓઢી લીધો. તેના આંસુ સુકાઈ ચૂક્યા હતા. અર્જુન ઉઠ્યો, શર્ટ પહેર્યું અને એક ઠંડો શ્વાસ લઈને પોતાને બોલ્યો, મારો આવું કરવાનો ઈરાદો નહોતો, પણ તે મારી બીવી છે. ખોટું શું કર્યું મેં? અદિતિ બોલી, તું માણસ નથી, તારી અંદર માણસાઈ મરી ચૂકી છે. તે હસી પડ્યો અને બોલ્યો, બધું લગ્ન પછી જ થયું છે. નહીં તો તારો બાપ મારી માની ઇજ્જત બરબાદ કરવાનો હતો. અદિતિના દિલમાં જે ડર બેઠો હતો, તે અચાનક ઉઠીને બેસી ગઈ. તું જૂઠું બોલી રહ્યો છે. મને તારી વાતો પર ભરોસો નથી. તેણે ગુસ્સા અને ગભરાટથી કહ્યું, કેમ ભરોસો નથી કરતી? આજનો વિડિયો જોઈ લે. તારા બાપે પોતે માન્યું છે. મારા પગમાં પડીને માફી માંગી હતી. કહેતો હતો, મારા ગુનાઓની સજા મારી દીકરીને ન આપતા. અદિતિના આખા શરીરમાં કંપન દોડી ગયું. તેના મગજમાં તેના પિતાનો તે ચહેરો ઘૂમી ગયો જે ઘણી રાતો સુધી બેચેનીમાં ઉઠીને બેસી જતા હતા. જાણે કોઈ જૂની યાદ તેમને પરેશાન કરતી હોય. તે બિલકુલ સૂન પડી ગઈ. દિલને શાંતિ નહોતી. બસ અંદરથી કંઈક તૂટી ગયું હતું. થોડી વાર પછી રૂમની બહાર પગલાંનો અવાજ આવ્યો. સંજય અંદર આવ્યો. તેના ચહેરા પર ગુસ્સો અને બેચેની હતી. તે સીધો અર્જુન રજાવતની સામે જઈને ઊભો રહી ગયો. અર્જુન, હું તને આ ખોટું કામ નહીં કરવા દઉં. આ શું કરી રાખ્યું છે તે? અદિતિને કેમ બાંધી રાખી છે? અર્જુનના અવાજમાં ઠંડાશ હતી, પણ તેમાં હળવી ચીડ પણ હતી. શું તને પોતાના માલિક સાથે વાત કરવાની તમીઝ નથી? આટલી બેતલુફીથી કેમ બોલી રહ્યો છે? શું હું હવે તારી સલાહ લઈશ? સંજયે એક લાંબો શ્વાસ લીધો, પછી બોલ્યો, હા, નથી મને તમીઝ કારણ કે હું તારો નોકર નહીં, તારો મિત્ર છું. બાળપણથી તારી સાથે મોટો થયો છું. મને વિશ્વાસ નથી આવતો કે મારો મિત્ર આ હદ સુધી પડી જશે. અર્જુનનો ચહેરો સખત થઈ ગયો. તે બીવી છે મારી. સંજય બોલ્યો, તો પછી તેને પોતાના ઘરવાળાઓને મળવા કેમ નથી દેતો? તેના બાપને ધક્કા મારીને ઘરમાંથી કેમ કાઢ્યો? જ્યાં સંબંધ બને છે ત્યાં ઇજ્જત આપવામાં આવે છે. આવો વ્યવહાર નથી કરવામાં આવતો. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. અર્જુને ચહેરો ઝુકાવી લીધો. થોડી વાર સુધી ચૂપ રહ્યો. પછી ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું. તેણે તે બધું જણાવ્યું જે તેણે વર્ષોથી પોતાના દિલમાં દબાવી રાખ્યું હતું. તે દર્દ, તે નફરત જે બાળપણથી તેની અંદર બેસી ગઈ હતી. સંજય બધું સાંભળતો રહ્યો. તેની આંખોમાં નમી આવી ગઈ. તેણે ગહેરો શ્વાસ લીધો અને બોલ્યો, તારી સાથે જે થયું તે ખરાબ હતું, પણ આમાં અદિતિનો શું વાંક છે? તારી માં ક્યારેય તારા આ કામથી ખુશ નહીં થાય. કહે, શું તને ખરેખર શાંતિ મળી? અર્જુને આંખો બંધ કરી લીધી. દિવાલો પણ જાણે શાંત થઈ ગઈ. હા, શાંતિ મળી છે, તેણે કહ્યું, પણ તેનો અવાજ પોતે જ તેની વાતનું જૂઠું બયાન કરી રહ્યો હતો. સંજયે ગુસ્સાથી કહ્યું, જૂઠું બોલી રહ્યો છે તું, અને રૂમમાંથી બહાર જતો રહ્યો. આગલી સવારે અદિતિના પિતા તે મોટા ઘરની બહાર ઊભા હતા. ગાર્ડ તેને ધક્કો મારીને કાઢવાના હતા કે સંજયે ઇશારો કર્યો અને તેને અંદર બોલાવી લીધો. તે થાકેલો, હારેલો, તૂટેલો માણસ હતો. મને મારી દીકરી સાથે મળાવી દો. હું તમારો અહેસાન નહીં ભૂલું, તેણે ધ્રુજતા અવાજે કહ્યું.
નોકરાણીને મોકલવામાં આવી. અદિતિને બોલાવ. થોડી વાર પછી અદિતિ આવી. તેના ચહેરા પર 3 દિવસનો થાક, કેદની ઠંડી અને લાચારી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આંખોમાં ધુમ્મસ હતું. ચહેરો પીળો પણ આંખોમાં એક વિચિત્ર હિંમત હતી. જાણે હવે ડર ન બચ્યો હોય. તે ધીમે ધીમે પોતાના બાપની સામે આવી. તેના બાપે તેના હાથ પકડી લીધા. દીકરી, શું તેણે તારા પર જુલમ કર્યો? તેમણે તૂટેલા અવાજે પૂછ્યું. અદિતિએ ઝટકાથી કહ્યું, પહેલાં તમે કહો, તમે તે બધું કર્યું હતું ને જે તેણે કહ્યું? વૃદ્ધ માણસ માથું ઝુકાવીને ઊભો રહી ગયો. તેના ચહેરા પર જવાબની કોઈ જગ્યા નહોતી બચી. અદિતિ થોડા પગલાં આગળ વધી. તેની આંખોમાં ગુસ્સો અને દર્દ બંને હતા. મને તમારા હિસ્સાની સજા ભોગવવા દો. કદાચ આનાથી તમારા ગુના ઓછા થઈ જાય. હું વિચારી પણ નથી શકતી કે મારો બાપ આવો નીકળશે. તેની વાતોએ તેના બાપની આત્માને પણ ઝકઝોરી દીધી. તે રડવા લાગ્યો. તેને તે સમય યાદ આવવા લાગ્યો જ્યારે એક સ્ત્રી પોતાની ઇજ્જત બચાવવા માટે ત્યાંથી ભાગી હતી. તે હવે એકલો હતો. બસ અદિતિની બાળપણની હસતી તસવીર હાથમાં હતી. આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. મેં તોબા કરી હતી. તેણે રડતા કહ્યું. મેં બધું છોડી દીધું હતું. પણ સજા બાકી હતી. તેના શ્વાસ તૂટવા લાગ્યા અને પછી એકદમ સન્નાટો છવાઈ ગયો. જાણે આત્માએ શરીરને છોડી દીધું હોય. આગલી સવારે મહોલ્લાના લોકો તેના ઘરની બહાર એકઠા હતા. અંદર ફર્શ પર સફેદ ચાદરમાં અદિતિના પિતાની લાશ પડી હતી. લોકો ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. દીકરી ન મળી. ગમમાં મરી ગયો હશે. દીકરીના દર્દે મારી નાખ્યો બિચારાને. કેટલાકના ચહેરા પર અફસોસ હતો. કેટલાક માત્ર તમાશો જોઈ રહ્યા હતા. કોઈને અંદાજ નહોતો કે તે વૃદ્ધ દરરોજ થોડો થોડો મરતો રહ્યો હતો. જ્યારે આ ખબર અર્જુન રજાવત સુધી પહોંચી તો તેણે પહેલાં વિચાર્યું કે આ વાત અદિતિને ન જણાવવામાં આવે. પણ પછી પોતે ગયો અને બોલ્યો, જઈ શકે છે. હવે તને કોઈ નહીં રોકે. અદિતિએ તેની તરફ જોયું. તેની આંખો બિલકુલ ખાલી હતી, જાણે અંદર કંઈ બાકી જ ન હોય. તે બહાર નીકળી. તડકો તેના ચહેરા પર પડ્યો પણ તેમાં હજી પણ ગરમાહટ નહોતી. રસ્તાના લોકો તેને જોતા રહ્યા. એક દીકરી જે હવે પોતાના બાપની માટીને મળવા જઈ રહી હતી. સ્મશાનની તે જગ્યા પર પહોંચીને તે ઘૂંટભેર બેસી ગઈ. માટીની રાખ હજી પણ ગરમ હતી. તેણે હાથોથી થોડી રાખ ઉઠાવી અને બોલી, બાબા, તમે આવું કેમ કર્યું? તેનો અવાજ હવામાં ખોવાઈ ગયો. આંખોમાંથી આંસુ પડતા રહ્યા. માટી પલળતી રહી. ભગવાન તમારી મંજિલો આસાન કરે. તેણે ધીમેથી કહ્યું અને પોતાના હોઠો પર હાથ મૂકી લીધા. ઘણીવાર પછી જ્યારે તે થોડી સ્વસ્થ થઈ તો પાછી અર્જુન રજાવતના ઘરે ફરી. અહીં પાછા ફરવું તારો પોતાનો નિર્ણય છે. અર્જુને કહ્યું, હવે હું તને જવા નહીં દઉં. એકવાર આઝાદી આપી હતી ત્યારે પણ તું અહીં જ પાછી ફરી છે. અદિતિએ કંઈ ન કહ્યું. બસ ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ. થોડા દિવસ વીત્યા. બંને વચ્ચે થોડી ઘણી વાત થવા લાગી. અદિતિએ અર્જુનથી તેની માં વિશે પૂછ્યું અને કહ્યું, કોઈ સ્ત્રી સાથે આવું કરવું બહુ મોટું પાપ છે. આવો ગુનો કોઈ માફ નથી કરતું. 5 વર્ષ વીતી ગયા. સમય જાણે બધા ઘા પર મલમ લગાવી દીધો હતો. હવે જિંદગી ધીમે ધીમે પાટા પર આવી ગઈ હતી. હોસ્પિટલના સ્વચ્છ ફર્શ પર એક નાની છોકરી પોતાના બાપ અર્જુન રજાવતની આંગળી પકડીને કલરવ કરતી ચાલી રહી હતી. તે એ જ માણસ હતો જેની આંખોમાં ક્યારેક આગ હતી. હવે તેમાં બસ શાંતિ હતી. મમ્મી બસ આવવાની જ છે. તેણે હસીને કહ્યું અને ઘડિયાળ તરફ જોયું. દરવાજામાંથી ડોક્ટર અદિતિ બહાર આવી. સફેદ કોટમાં, કપાળ પર હળવી ગંભીરતા, પણ હોઠો પર તે જ નરમ સ્મિત. તે દર્દી સાથે વાત કરીને બહાર આવી જ હતી કે અર્જુને મજાકના લહેજામાં કહ્યું, મેડમ, તમારી રાહ જોતા જોતા અમને અને અમારી રાજકુમારીને ભૂખ લાગી ગઈ છે. અદિતિ હસી પડી. મને ખબર છે. પણ દર્દી પણ તો મારા માટે બાળકો જેવા જ છે ને. થોડો સમય તો તેમને આપવો જ પડે ને. એટલામાં તેમની દીકરી ખિલખિલાવીને બોલી, મમ્મા, તમે તો જાડા થઈ ગયા છો. તમને પણ ભૂખ નથી લાગતી શું? અર્જુને હેરાનીથી અદિતિ તરફ જોયું. પછી બંને હસી પડ્યા. અદિતિના હોઠો પર હળવી શરમાળ સ્મિત હતી. ભગવાને તેને એકવાર ફરી માં બનવાના આશીર્વાદ જે આપ્યા હતા. હવે જિંદગીમાં ન દર્દ બચ્યું હતું ન ડર. બસ શાંતિ હતી. જાણે કોઈ લાંબુ તોફાન થંભી ગયું હોય. અને હવે બસ શાંતિ જ શાંતિ અને ખુશીઓ હોય. આ આખી વાર્તા કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ માત્ર મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત વાર્તા પ્રસ્તુત કરવાનો છે. તો દોસ્તો, તમને અમારી આ વાર્તા કેવી લાગી? મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો.
મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દો અને વિડીયોને હાઇપ પણ આપો અને આવી જ બીજી રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.